ગઢવાડા દોતારી સમાજ દ્વારા સમાજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. ગઢવાડા રબારી સમાજના આગેવાનો દ્વારા લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગ તેમજ ડીજે, ફટાકડા, છૂટાછેડા, નશામુક્તિ તેમજ મામેરા પ્રસંગ તેમજ વરઘોડો કાઢવા ઉપર પ્રતિબંધ સમાજ દ્વારા ભેગા મળી આ નિર્ણય લેવામાં આવ્યો. બંધારણમાં મામા જુલ્મો 25,000થી 51,000 સુધી જ આપવા. મામેરાની વાત કરવામાં આવે તો મામેરામાં 51,000થી 2,51,000 સુધી. સતલાસા તાલુકા ગઢવાડા દોતારી રબારી સમાજને એમના લગ્નની અંદર ને બંધારણ અને કુરિવાજો સામે બંધારણ કરવા માટે કેટલાક આગેવાનો મળ્યા હતા અને ઠરાવ કરવામાં આવ્યો હતો. તો આપણે અહીંયા ઉપસ્થિત આગેવાનોને પૂછીશું કે આ બંધારણ કેવી રીતના ઘડવામાં આવ્યું અને કઈ કઈ બાબતોનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહેશો? આપનું નામ શું? કેવાભાઈ ગણેશભાઈ ગોધણી ગામ. હા, કેવાભાઈ, રબારી સમાજની અંદર કયા કયા પ્રકારનું બંધારણ કરવા? અમારા બંધારણ એવું કર્યું સાહેબ કે નશાબંધી મુક્ત કર્યું. પછી ઓઢમણા છે એ 50 રૂપિયાથી 200 રૂપિયા સુધી ઓઢમણા કરવાનો. 50 રૂપિયાથી 200 રૂપિયા સુધી ઓઢમણા કરવાનો. બીજા નશાબંધી બિલકુલ બંધ. અને રબારી સમાજ અમારા 9 ગામે ભેગું થઈને બધું કર્યું છે. 9 ગામે ભેગા થઈને ડીજેમાં એ બધું બંધ. ફટાકડા બંધ, ડીજે બંધ. આ સાથે મોમેરાની અંદર કેટલું મોમેરું ભરવા એવું કયો નિર્ણય લેવો? 50,000થી 251,000 સુધી મોમેરું. હા, 2,50,000. હા, અત્યાર સુધીનું. આ સિવાય જાનમાં લેડીઝ પણ લઈ જવી કે ના લઈ જવી એવું કઈ નિર્ણય લેવામાં આવ્યો? લેડીઝ ના લઈ જવાની, કોઈ જોનડી બીજી લઈ જવાની નહીં અમારી સમાજની અંદર. એ બધું બંધ. બરાબર. સમાજની અંદરથી કેટલા લોકોને જાનમાં લઈ જવા? એ વધારે પડતા સાધન નહીં કરવાનો. એક જ સાધન લશ્કરી બીજી કરવાની. ટૂંક સાધન પટાઈ નાખવાનું. દર દાગીના પ્રથામાં સામા શું લઈને જવાનું? દળ દાગીનામાં 500 સુધી લઈ જવાની અને 8ની સોનું એટલું લઈ જવાનું, બીજું નહીં. બીજું પ્રતિબંધ. સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ જે થાય છે અને મોટી રકમ લેવામાં આવે છે, શું કહે છે? એમાં સમાજવાળા આગેવાનો જે કરે નિર્ણય લે બધું કે 5 લાખથી મોડીને 11 લાખ સુધી એના ઉપર દબાણ મૂકવાનું. છૂટાછેડા કરે એના ઉપર. બરાબર. અચ્છા, એ સમાજની અંદર જે સમાજ પૈસા લે એ પૈસાનું શું કરવા? એ સ્કૂલોમાં છોકરા જે ભણે ને શિક્ષણમાં એ ત્યાં આપવાનું. હા, શિક્ષણમાં. તો આ હતા કેવાભાઈ, જે દોતા રબારી સમાજના આગેવાન છે. એમને કેટલાક મુદ્દાઓને લઈને વર્ણન કર્યું. આ સાથે બીજા આપણે એક આગેવાન જોડાયા. શું નામ છે આપનું? કરમટા ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, શું કહેશો બંધારણ લઈને રબારી સમાજે કરવા? સાહેબ, જય માલધારી સમાજ, જય ગોપાલ. ગઢવાડા અને દોતા તાલુકો બંને ગામોના અગ્રણી સમાજના આગેવાનો મળી અને માનો કે સમાજમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે એ કુરિવાજોને સદંતર નાબૂદ કરવા માટે, જેવા કે નશાબંધી, પછી લગ્ન પ્રસંગે ડીજે, વરઘોડા વગેરે જે ખોટા ખર્ચાઓ જે હતા એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ મુદ્દાઓનો અમલ સર્વસંમતિથી કરવામાં એને કેટલા અંશે સફળ છે, શું કહેશો? 100% સાહેબ, મને વિશ્વાસ છે ત્યાર સુધી, કારણ કે સર્વ સમાજના આગેવાનો સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સફળ 100% થઈશું. એમાં કોઈ બીજી વાત નહીં. કેટલા ગામોના અંદાજિત રબારી સમાજના ભેગા થવા? સતલાસના તાલુકાના 4-5 ગામ સાહેબ, દોતા તાલુકાના રબારી સમાજના ગામો ભેગા થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના આગેવાનોની હાજરીમાં, પંચોની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે એમાં ખાસ કરીને નશાબંધી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. બિલકુલ. તો આ હતા ઈશ્વરભાઈ, જે કેટલાક કુરિવાજો બંધ કરી અને શિક્ષણ ઉપર ભાર મૂકવાની વાત કરી. આ સાથે આપણે એક અન્ય આગેવાન જોડાયા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપ? હીરાભાઈ રબારી. હીરાભાઈ, આ બંધારણ રબારી સમાજે કરી, શું કહેશો? બંધારણ કર્યું અમારું સાહેબ મંજૂર છે. અમારા સમાજવાળી બધા ભેગા 9 ગામવાળા ભેગે થઈને કર્યું છે, એટલે અમને મંજૂર છે. અત્યારે દરેક સમાજ આ રીતે બંધારણ કરવા જઈ રહ્યું છે અને બંધારણ કરે છે, તો તમને પણ આ પ્રેરણા અન્ય સમાજમાંથી મળતી કેમ? અમારે બધી સમાજવાળી ભેળે થઈને, અમારા પડગના વાળી 9 ગામવાળી ભેળે થઈને આ બધો નિર્ણય લીધો હતો. આ સમાજના ઉત્થાન માટે જે તમે કાર્ય કર્યું આગેવાને અને આ બંધારણ ઘડવામાં આવ્યું હતું, તો બંધારણના કેવા કેવા મુદ્દાઓ લઈને બંધારણ કરવામાં આવ્યું? એક તો પહેલું તો અમારે નશા મુક્તિ. 12માં 3 દાડે ને 2 દાડે 12 દાડે કરતા એ બધું એક દિવસમાં પટાઈ દેવાનું. ટૂંકમાં નાત એટલે કે મરણ પ્રસંગે જે ક્રિયાવિધિ કરવામાં આવતી હતી બધી એક દિવસમાં પટાઈ દેવાની. 12 દાડા દૂધું, 3 દાડે દૂધું, એ બધું બંધ કર્યું.
અન્ય સગપણ સગાઈ જાન મામેરોને લઈ શકે. મોમેરામાં સાહેબ ઓછામાં ઓછું 51,000 થી 2,51,000 એટલું કરવાનું, જેવું પોકી કે એટલું કરી શકે, વધારે ના કરીએ. ગઢવાડા પંથકમાં ખાસ કરીને અફીણ ગોળો જેવા આવા જે કસુંબા પાણી થતા હતા એને લઈ શકે. એ બધું બંધ કરી દીધું, પ્રતિબંધ લાવ્યો એના ઉપર. તો કોઈ વસ્તુ જોઈએ ને પથારી ઉપર કોઈ પણ વસ્તુ ના જોઈએ. કેટલા જાન સામા પક્ષે લઈને જાઓ તો કેટલા સાધનો લઈ જવાને શું કરવું? બધા 7-8 ગાડી, 50 માણસ 40 માણસ ઉપર નહીં. દાગીના જે દર દાગીના આપવાની પ્રથામાં શું? દાગીનામાં 1 કિલો 500 ગ્રામ સોદી અને અડધો તોલો સોનું, 500 ગ્રામ સોદી, એટલું, વધારે નહીં. સમાજના બાળકોને શિક્ષણને લઈને શું કહે છે? શિક્ષણમાં છોકરાઓને ભણાવવાના બધી રીતે અમારે નક્કી કર્યું છે કે બહુ ભણાવો. અમારા અમુક છોકરાઓ નોકરીએ જ્યાં છે, આર્મીમાં જ્યાં છે, શિક્ષકો બન્યા છે, એટલે પાછળવાળા છોકરા મજૂરી કરે છે આ ટાઈપની. સમાજનું કોઈ બાળક મધ્યમ વર્ગીય હોય અને કદાચ ખર્ચો ન કરી શકે શિક્ષણમાં હોય તો એના માટે સમાજે શું? તો સાહેબ સમાજના બધા ભેળા થઈને આપણે મદદ કરવાની, મદદ કરી શકીએ બધા ભેળા થઈને. દંડની છે, આ છે, ના છૂટાછેડા કર્યા હોય તો એના પૈસા હોય તો પછી શિક્ષણમાં આપવાના, કોઈ ના પોકી વળે ના આપવાના, એ કરીએ અમે, બીજું કોઈ.